જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ. આજે આપણે લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામે આવ્યા છીએ. આ સેવક ધુણિયા ગામના ખેડૂત છે. એની સાથે આપણે એક નાની મોટી અને ખેડૂત અતિ હોશિયાર અને પ્રયોગ નવા કરવાવાળા ખેડૂત છે. એટલે ખેડૂતે શું પ્રયોગ કર્યો ને આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ. તમારું આખું નામ શું? સંઘાણી કિરીટકુમાર નારાયણભાઈ, સેવક ભટિયા. તમારો મોબાઈલ નંબર? 9510 હવે મિત્રો, આ ખેડૂતને આપણે અહીંયા જીરામાં એટલે બેસાડ્યા છે અત્યારે કે ખેડૂતનું કેવું છે કે ભલે બધા બીએ અને બધાને ડર હોય કે જીરું પાક છે એનો, જીરું પાકને પાણી પાઈ તો હુકાઈ જાય. આ ખેડૂતે એની સાબિતી રૂપે હવે તમે જોઈ શકો. આ ખેડૂત એમ કહે છે, કાયમભાઈ કેટલું પાણી પાવ તમે આને? હું આને 15 લીટર પાણી દરરોજ નાખીને વયો જાઉં. દરરોજ 15 લીટર. અને આ 7મો દી છે. આ જીરાને મહિનો દીથી આ પાણી મૂકી દીધું હતું આ છોડવાને, અને મને મગજમાં ખૂજી ગયું આ મહિનો દીથી આ છોડવાને પાણી નથી જડ્યું ને હું ખામણું કરીને 15 લીટર આજે 7 દીથી આ પાણી પાવું. વાહ. હવે આ છોડ જોઈ લ્યો, આ છોડ જોઈ લ્યો અને આ જીરું જોઈ લ્યો. આ છોડની ફળદ્રુપતા જોઈ લ્યો. આ એની એક જ છોડમાં પ્રયોગ કર્યો છે કે પાણી પાવાથી જીરું ડેમેજ થાય કે કેમ. હવે આ જીરું તમે જોવ, આ જીરું મહિનો દીથી પાણી મૂકી દીધું ને? આ જીરાને મહિનો દીથી પાણી મૂકી દીધું અને આ છોડવાની મહિનો દીથી મૂકી દીધું હતું. મહિને દી મેં પાછું ચાલુ કર્યું. આ પાછું ચાલુ કર્યું આ છોડમાં. અને 7 દિવસ થી આ છોડવાની 15 લીટર દરરોજનું પાણી હું પાવું. ઓકે.